મોટામાં મોટો આળસુ હોય ને આંગળી ઊંચી કરે. એમ નો કરી પાછા કા જોઈ શકો પબ્લિક કેટલી છે આમાં કવર કેમ લેવું આમાં ઉપરની જગ્યા નથી કવર કેમ લેવું હાય ગાઈસ કેમ છો જય માતાજી જય શ્રી કૃષ્ણ આજે હું જઉં છું મારી ફ્રેન્ડના ઘરે એમના હસબન્ડ છે ને એ બહાર કેનેડા કેમ કે ગયા હતા તો સ્વીટમાં બધું લઈ આવ્યા છે તો એ મને એનો ફોન આવ્યો એટલે મેં લેવા જઉં છું તો ચલો તમને પણ મેં બતાવું છું લઈ આવ્યા ને તો ગાઈસ હું મારી ફ્રેન્ડના ઘરે પહોંચી ગઈ છું જો આ મારી ફ્રેન્ડ છે આ એમના હસબન્ડ જો કેવું સારું છે મારી ફ્રેન્ડ ને એના હસબન્ડ મારા માટે કોલ્ડ ડ્રિંક્સ બનાવે છે હોય એવું કોઈ શું છે દેખા શું છે સો બેસ્ટ ફેમિલી હો ઓકે ભાઈ કઈ નહીં જો જ્યુસ બનાવું છું પીવો ફર્સ્ટ ટાઈમ આ ભાઈને મેં મળું છું જીજાજી કહું ને જીજાજી કહું છું બરાબર એટલે હું હજી ફર્સ્ટ ટાઈમ એમને મળી છું તો મારા માટે એક કોલ્ડ ડ્રિંક્સ ફર્સ્ટ ટાઈમ મળ્યા તો હું છે ભાઈ ઓ કરે હાવ અરે આય ના ઘટે ભાઈ કાઈ નહીં જોઈ કેવું બનાવે છે ઈ અને ગયા તા કે આફ્રિકા ગયા તા ત્યાંથી ચોકલેટ લાવ્યા છે મારા માટે ઈ હમણાં આપશે ઈ જોઈ કેવી ત્યાંની કેવી ચોકલેટ છે એમ એને મને કેટલા દિવસથી કહેતી હતી આ વાહ વાહ આજે મેં આવી અરે એમ થોડું થાય એટલે તમે સ્પેશિયલી મારા માટે બનાવી દો મારા માટે જ બનાવી એમ ને સરસ કઈ રીતે બનાવ્યું શું કર્યું આમાં મસ્ત બન્યું ફેન્ટામાં વેનીલા વાવ મસ્ત એક નંબર આ કોઈક મહેમાન આવી જાવ થોડું તો લે એક ઘૂંટડો લેતી આવી છે મારા એ થોડું આપા ને નાના ગ્લાસમાં એક જ ઘૂંટડો દે છે એ બેનું બે બેનો નહીં અમે ફ્રેન્ડ છીએ અમે ફ્રેન્ડ હોય અને ક્યાં દીધું અમારી ફ્રેન્ડ છે ને એમના હસબન્ડ ચોકલેટ લાવ્યા છે ક્યાંની છે આફ્રિકાની સાઉથ આફ્રિકાની ચોકલેટ બહુ મસ્ત છે પણ આ મને કન્ફ્યુઝ કરે આ ચોકલેટ શેની છે ને ખબર નથી પડતી મને કેતા નથી શેની છે એમ તમને ખબર હોય તો તમે કોમેન્ટ કરજો તમે કેજો જો ચોકલેટ એટલે તમને લોકોને ખબર હોય ને કેજો આ શેની ચોકલેટ છે એમ અને બીજી બધી જો આ ને બહુ મસ્ત મસ્ત ચોકલેટ છે થેન્ક યુ સો મચ મારા માટે ચોકલેટ લઈ આવે કેટલા દિવસ મેં તો ખબર નથી કા તમે લોકો બધા છે ને સોસાયટીમાં ખવડાવી ને કોનો બર્થડે હતો એમને એમ ચોકલેટ ખવડાવતા હતા ને એટલે મેં મેસેજ કર્યો મેં કીધું મારા માટે રાખજો મેં એમ જ કર્યો હતો તમે આવો ને હે વેકેશનમાં પૈસા ભેગા અચ્છા અને કે જ્યારે ડેડી આવે ને ત્યારે મારે હાર્ટ વાળી સિલ્ક આવે ને એ ડેડી માટે લેવી છે અચ્છા હા એટલે એના તું કેમ શરમાઈ ગયો આમ જો બાર ને બારી છે મારે ખવડાવી છે તો ભાઈ એક્સાઇટેડ હતા આમ જો આ બે માણસ કેવા સૂતા છે હું એમના ઘરે એવી અમારે જાવ કવર લેવા હલતા નથી આળસ કેટલી કરે છે હાલો ને જાવું એ છે એમ કંટાળો યાર મોટામાં મોટો આળસુ હોય ને આંગળી ઊંચી કરે. એમ નો કરી પાછા કા તો પછી હાલો ભાઈ કવર લેવા હાલો ઉભા થાવ બધા ચલો જો ફાઇનલી કવર લેવા જાય કામરેજમાં ઓપનિંગ થયું છે ને ત્યાં જાય છે કેવું કવર હોય કોને ખબર અમે તો પહોંચી ગયા છે અહીંયા કેમ જાવું આમાં મોબાઈલ નું કવર લેવાય પછી જોઈએ તેવું આમાં કેમ ખબર પડે ચાલો લેટ્સ ગો ગાઈસ જોઈ શકો પબ્લિક કેટલી છે આમાં કવર કેમ લેવું આમાં ઉપરની જગ્યા નથી કવર કેમ લેવું આમાં કેમ લેશું કવર યાર પણ આમાં ને ઉપરની જગ્યા નથી કવર માં આમાં છે ને એક જગ્યાએ છે ઊભું રહેવાય એવું નથી આમ પાછળ ઊભા છે હાય હાચું આજે આ વિડીયો મેં ઉતાર્યો ને અત્યારે જોયું ને ત્યારે ખબર પડી કે આમાં વોઇસ આવ્યો નથી પણ વોઇસ ક્યાંથી આવે મારું સ્પીકર નીચે પડી ગયું હતું
ટ્રાફિક જ એટલી હતી ને કે પગ મૂકવાની એક તો જગ્યા નહોતી, અને એમાં મારું સ્પીકર નીચે પડી ગયું. એટલે મને પછી ખબર પડી કે મારું સ્પીકર પડી ગયું. ફટાફટ હું અહીંયા ગોતવા આવી, સારું થયું કે મને મળી ગયું સ્પીકર. અને એક તો આ ઓફરના ચક્કરમાં અમારું એટલું મસ્ત સ્પીકર કોઈ નહીં, વોઇસનું આવ્યો, શું બોલ્યા એ નથી ખબર. કાંઈ નહીં, હવે સ્પીકર તો ઠીક છે, પણ અમારો વિડીયો હવે આમ તો જો એમાંય જો આ વિડીયો કેવો ઉતાર્યો મેં, ગાંડા જેવો. આમ તો કાંઈ ખબર છે આ હું કેટલી પાગલ થઈ ગઈ છે આ ઓફરના ચક્કરમાં. રિયલમાં આવી ભીડભાડમાં ના આવે, કોઈ આવશો નહીં ભાઈ.